આપણી પાસે એક અદ્ભુત આકાર છે અને આપણને તેના અમુક માપ પણ આપ્યા છે. જેમ કે આ બાજુની લંબાઈ 3.5 છે, આ બાજુની લંબાઈ 6.5 છે, અહીંથી અહીંનું અંતર 2 છે, તેવી જ રીતે અહીંથી અહીંનું અંતર 7 છે અને આ અંતર 3.5 છે. આ પરથી આપણે આ આખી આકૃતિનું ક્ષેત્રફળ શોધવાનું છે. હું ઈચ્છું છું કે તમે વિડીયો અહીં જ અટકાવો અને જાતે શોધવાનો પ્રયત્ન કરો. હું માની લઉં છું કે તે તમે શોધી લીધું હશે. સૌ પ્રથમ અહીં આપણી પાસે 2 ત્રિકોણો છે. તેમાં બધા જ માપ આપેલા છે. તેમાં પાયા અને વેધનું માપ આપેલું છે, જે ક્ષેત્રફળ શોધવા માટે પૂરતું છે. જો આપણી પાસે 2 ગુણ્યા 3.5 નો લંબચોરસ હોય કે જેની પહોળાઈ 2 અને લંબાઈ 3.5 હોય તેવો આખો લંબચોરસ હોય તો તે કંઈક આવો દેખાતો હશે. તેથી તેનું ક્ષેત્રફળ 2 ગુણ્યા 3.5 જેટલું થાય. હવે ત્રિકોણ એટલે કે આવો કાટકોણ ત્રિકોણ જેને આપણે લંબચોરસમાં આ રીતે દોરીએ છીએ એ લંબચોરસનું અડધું છે, જે કંઈક આવું દેખાય છે, ક્ષેત્રફળનું અડધું. તેથી ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા 2 ગુણ્યા 3.5. 1/2 ગુણ્યા 2 1 થાય, 1 ગુણ્યા 3.5 બરાબર 3.5. તેથી આ કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ 3.5 ચોરસ એકમ મળે છે. ચાલો હવે આ કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધીએ. ફરીથી વેધ 3.5 છે અને પાયો 7 છે. આમ ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા 7 ગુણ્યા 3.5. 1/2 ગુણ્યા 7 બરાબર 3.5 ગુણ્યા 3.5. ચાલો ગુણાકાર કરીએ. 3.5 ગુણ્યા 3.5. 5 ગુણ્યા 5 બરાબર 25 નો 5 વધી 2. 3 ગુણ્યા 5 બરાબર 15 વત્તા 2 બરાબર 17. 2 નીકળી જશે. એક સ્થાન ડાબી તરફ ખસીશું. 3 ગુણ્યા 5 બરાબર 15 નો 5 વધી 1. 3 ગુણ્યા 3 વત્તા 1 બરાબર 10. સરવાળો કરીએ. 5 વત્તા 0 બરાબર 5. 7 વત્તા 5 બરાબર 12 નો 2 વધી 1. 1 વત્તા 1 2 ને 1. દશાંશ ચિહ્નને 2 સ્થળ સુધી ખસેડીશું, 1 અને 2. આ આપણો જવાબ છે. તેથી આનું ક્ષેત્રફળ 12.25 મળે છે. 12.25 ચોરસ એકમ. હવે આ ભાગ થોડો વધુ અઘરો લાગે છે કારણ કે તે કંઈક સમલંબ ચતુષ્કોણ જેવો દેખાય છે, પરંતુ આપણે આ ભાગને સરળતાથી લંબચોરસ અને ત્રિકોણમાં વિભાજન કરી શકીએ છીએ. આપણે દરેકનું ક્ષેત્રફળ શોધવા તેમના માપ નક્કી કરવા પડશે. આપણે આ લંબચોરસની લંબાઈ જાણીએ છીએ, જે થશે 2 એકમ વત્તા 7 એકમ બરાબર 9. તેવી જ રીતે આપણે આ અંતર જાણીએ છીએ, જે 3.5 છે. જો આ અંતર 3.5 હોય તો આ અંતર 6.5 ઓછા 3.5 જેટલું થાય, જે 3 મળે છે. હવે આપણે આ લંબચોરસનું ક્ષેત્રફળ શોધીએ, જે લંબાઈ ગુણ્યા પહોળાઈ થાય છે, અથવા 9 ગુણ્યા 3.5 બરાબર 9 ગુણ્યા 3 વત્તા 9 ગુણ્યા 0.5 કર્યા બરાબર જ થાય. 9 ગુણ્યા 3 બરાબર 27 વત્તા 9 નું અડધું 4.5 વત્તા 4.5 બરાબર 27 વત્તા 4 બરાબર 31. તેથી આના બરાબર 31.5. તેથી આ લંબચોરસનું ક્ષેત્રફળ 31.5 મળે છે. અથવા આપણે તેનો આ રીતે ગુણાકાર કરીને પણ કરી શકીએ છીએ. આમ આ ભાગનું ક્ષેત્રફળ 31.5 થાય છે. હવે આ ત્રિકોણનું ક્ષેત્રફળ શું થાય તે 1/2 ગુણ્યા 3 ગુણ્યા 9 જેટલું થાય. 9 ગુણ્યા 3 બરાબર 27 અને 27 ગુણ્યા 1/2 બરાબર 13.5. હવે આપણે આ આખી આકૃતિનું ક્ષેત્રફળ શોધીએ અને તે માટે આપણે આ બધા ક્ષેત્રફળનો સરવાળો કરવો પડશે. તેથી આનું ક્ષેત્રફળ 31.5 વત્તા 13.5 13.5 વત્તા આનું ક્ષેત્રફળ 12.25 12.25 વત્તા આનું ક્ષેત્રફળ 3.5 3.5
5 બધાનો સરવાળો કરીએ. 5 5 + 5 બરાબર 10 + 7 બરાબર 17 નો 7 વધી 1 1 + 1 2 + 3 5 બરાબર 5 + 2 બરાબર 7 + 3 બરાબર 10 નો 0 વધી 1 1 + 3 4 + 1 5 + 1 6. આમ આપણને આખી આકૃતિનું ક્ષેત્રફળ મળે છે 60.75 ચોરસ એકમ.